ગીર ગઢડાના નગડિયા ગામે મધ્યાહન ભોજનમાં ફૂગ અને જીવાતવાળી દાળ મળતા ભારે હોબાળો મચ્યો છે. ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મામલતદાર કચેરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા તપાસની માંગણી પ્રબળ બની છે. ગોડાઉન મેનેજરના લેબ ટેસ્ટના દાવા સામે ગ્રામજનોએ અનેક શંકાઓ સેવી છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસની ખાતરી મળતા હવે સૌની નજર કાર્યવાહી પર છે. માંગણી ન સંતોષાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાની અને તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ છે. આ એવી ભયાનક ફૂગ છે કે આ જો ભૂલમાં પણ બાળક ખાઈ જાય આમાંથી બનેલો ખોરાક, એટલે એના માટે એટલી બધી પરિસ્થિતિ એના સ્વાસ્થ્યની થાય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને આ બાબતમાં જ્યારે મેં મામલતદારશ્રીનો કોન્ટેક્ટ કર્યો અને એમની સાથે વાત કરી તો એમનો જે જવાબ આવ્યો છે એ જવાબ એવો આવ્યો છે કે આ જવાબદારી એમની જરાય છે જ નહીં. આનું જે એફસીઆઈનું ગોડાઉન છે એને પણ કાંઈ લેવા દેવા નથી, જે જગ્યાએથી આ પુરવઠો સપ્લાય થાય છે એને પણ લેવા દેવા નથી. આવી તો એ બધાની વાતો છે. તો ખરેખર આવું સરકાર ચિંતિત છે કે લોકોને બાળકોને. મારું નામ મેહુલ કુમાર ચૌહાણ છે. હું ગઢડા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે એ બગડી ગયેલો છે. આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે. આની તપાસ માટે અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલક શ્રી, આચાર્ય શ્રી, દુકાનદાર શ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમોનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું અને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું. અમારા કચેરીના વડાની સૂચના મુજબ તેના માટે જે કંઈ નિયમોનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ કાર્યવાહી. ગોબરભાઈ, અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે. જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં. હરેશ બલદાણિયા, ગામ નગડિયા, તાલુકા પંચાયત પ્રતિનિધિ. આજે મધ્યાહન ભોજનમાં અમારા ગામમાં જે જથ્થો આવ્યો છે એમાં તુવેર દાળનો જથ્થો એકદમ ફૂગજન્ય છે અને અખાદ્ય છે. એટલે આ બાબતમાં અમે મામલતદારશ્રીને વાત કરતાં મામલતદારશ્રીએ ગોડાઉન મેનેજરની જવાબદારી બને છે એવું કહેતા અમે ગોડાઉન મેનેજર સાથે વાત કરતા ગોડાઉન મેનેજરે એવો જવાબ આપ્યો કે ભાઈ અમે તમામ જથ્થો અમારી જાતે લેબ પરીક્ષણ કરીને મોકલેલો છે, અમારો જથ્થો અખાદ્ય છે જ નહીં. એટલે અમે એમ કીધું કે તો આમાં જવાબદારી કોની બનશે? એટલે એણે એવું કીધું કે ભાઈ અમને ના ખબર હોય. એટલે અમે ફરી મામલતદારશ્રીનો સંપર્ક કર્યો ટેલિફોનિક. તો મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ એ બધું અમારી રીતના અમે કાર્યવાહી કરી નાખશું. એટલે મેં કીધું સાહેબ તમે પ્રતિનિધિ સાથે આ રીતે વાત કરશો ને કાર્યવાહીની ખાલી મૌખિક વાતો કરશો તો એ કેટલું યોગ્ય? સરકાર બાળકોના ભવિષ્ય માટે અને આરોગ્ય માટે ચિંતા કરે છે અને તમે બેદરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરશો તો એ કેટલું વ્યાજબી? એટલે મામલતદારશ્રીએ ઉદ્ધતાઈથી એવું કીધું કે તમે કહેશો એમ નહીં થાય, અમે કરશું એમ જ થશે. એટલે આ બાબતમાં ગ્રામજનોમાં રોષ છે અને ગ્રામજનોએ એસએમસી કમિટીએ બધા અહીંયા ભેગા કરી આવી અને આ અખાદ્ય તુવેરનો અને અનાજનો જે સ્ટોક છે એનું નિરીક્ષણ કરી અને એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી આના જે જવાબદાર અધિકારી કે કર્મચારી છે અને જેણે ઉદ્ધતાઈથી વાત કરી છે એવા અધિકારીઓને જ્યાં સુધી શિક્ષા ન થાય ત્યાં સુધી બાળકોને અમે શાળાએ મોકલશું નહીં.